મિત્રો, આપણી સાથે અહીં બેઠા છે જેસીઆઈ વલસાડના વીપી પીઆર એન્ડ કમ્યુનિટી જેસી કિશોર તોલાની. તો કિશોરભાઈ, હું આપની સાથે એક પ્રશ્ન પૂછવા ચાહીશ કે તમે જેસીઆઈ માં કઈ રીતે જોડાયા? જેસીઆઈ એકચ્યુઅલી એવું છે કે મારો પ્રિન્ટિંગ બિઝનેસ છે, તો ઘણા બધા ક્લાયન્ટ મારા પાસે પ્રિન્ટિંગ માટે આવતા હોય, અને જેસીઆઈ એક એવો મારો ક્લાયન્ટ છે જે કહી શકાય કે મારા બિઝનેસ સ્ટાર્ટઅપની વખતથી મારા સાથે જોડાયું છે. અચ્છા. તો મારા જે ખાસ ફ્રેન્ડ છે દીપેશ સર, જેને બધા આખા વલસાડ ઓળખે છે, તેમના કહેવાથી કે કિશોર તું જેસીઆઈ માં જોડાવ અને કઈક લાઈફ ચેન્જિંગ તને જોવાનું મળશે, નવી ઓળખાણ થશે, એ હિસાબથી લગભગ 2012 માં હું જોડાયો. ઓકે. અને તમે જેમ એલજીબી માં આવ્યા, કેટલા વર્ષ થઈ ગયા તમને એલજીબી માં? એલજીબી આઈ થિંક 2022 હશે, કેમ કે સાહિલભાઈ નો યર હતો, અને સાહિલભાઈએ મને કીધું કે કિશોરભાઈ, અને જેસીઆઈ માં આહવાન પ્રિન્ટ થાય છે, અને આહવાનમાં દર વખતે એવું થાય કે છેલ્લી ઘડીએ ઘણું બધું સારું ડિઝાઇન કરવા પડવાનું હોય, અને એવું બધું કન્ટેન્ટ આવતું હોય કે જેને આપણે બધાને પ્રેઝન્ટ કરવાનું હોય. તો હું મહેનત કરું, એડિટિંગ કરું, બધું બતાવું એમને. તો સાહિલભાઈ એમ કે કિશોરભાઈ, આટલી મહેનત કરતા છો તો તમે આહવાનના એડિટર તરીકે આમાં એન્ટ્રી કેમ નથી લેતા? તો સાહિલભાઈ, વાંધો નહીં, હું જોઈન થઈ જાઉં, જો એક પોસ્ટ મળીને કામ કરીએ તો એક અનુભવ આપણને નવો મળશે. તે રીતે એલજીબી ટીમમાં મારી એન્ટ્રી થઈ. તો 2012 થી 22 તમને નહીં લાગે બહુ લોંગ યર્સ થઈ ગયા કે એઝ અ મેમ્બર અને એઝ અ એલજીબી મેમ્બરમાં આટલો સમય લાગી ગયો? ના, એટલે વચ્ચે બી એવું થયું હતું, પણ મારું મેરેજ થયા, બાળક થયા, તો એ શેડ્યુલ એવું હતું કે મારી કનેક્ટિવિટી જેસી સાથે ઓછી હતી, પણ પ્રિન્ટિંગ રિલેટેડ હંમેશા હતી. તો એલજીબી માં જોઈન ન થયો, પણ મેમ્બર તરીકે આટલા વર્ષ નીકળી ગયા. પણ સાહિલભાઈએ જે રીતે મને કીધું, તો મને એવું લાગ્યું કે હવે સમય આવી ગયો છે, અને ત્યારે મારા પાસે સ્ટાફ બી નહીં હતું. સાહિલભાઈ વખતે આવું બેકગ્રાઉન્ડ અને સરાઉન્ડિંગ થઈ ગયું હતું કે નાઉ આઈ કેન જોઈન, આઈ કેન ડુ ફોર કોમ્યુનિટી સમથિંગ. તો તેમના થકી હું જોઈન થઈ ગયો જીમમાં. ઓકે. હવે એક પ્રશ્ન થોડોક એવો છે કે શું તમે વિચાર્યું હતું ત્યારે કે તમે ટ્રેનર બનશો? ટ્રેનર એકચ્યુઅલી જોવા જઈએ તો દૂર દૂર સુધી મારા માઇન્ડમાં હતું જ નહીં, પણ એલજીબીટી માં જોડાવા પછી મને ખબર પડી કે જેસીઆઈ નો સિસ્ટમ શું છે, અને એના સિસ્ટમમાં એક એરિયા છે ટ્રેનિંગ એરિયા. તો એના અલગ અલગ ટ્રેનરને જોઈને મને એવું થયું કે ઘરનો સૌથી મોટો સન હું છું, અમે 3 ભાઈ છીએ, સૌથી મોટો સન હું છું. તો મારા પર ઘણીવાર એવા પ્રશ્નો આવતા હોય, એવી જવાબદારી આવે કે હું કન્ફ્યુઝ થાઉં, અને એક તરફ એવું પણ વિચારો કે હું મોટો છું તો ડિસિઝન તો મારે જ લેવું પડશે. ભલે પપ્પા છે, મમ્મી છે, પણ એ લોકો મને કહે કે મને સોનું કહે કે સોનું અબ ક્યાં કરે. તો જેસીઆઈ ની ટ્રેનિંગ ના એરિયાથી મને એવું શીખવા મળ્યું કે અગર જો હું ટ્રેનર બનું તો ટ્રેનરની થિંકિંગ અલગ હોય છે, અને એક નોર્મલ વ્યક્તિની થિંકિંગ અલગ હોય છે. આપણે કોઈ એક એક્ઝામ્પલની વાત કરીએ કે આપણે કોઈના સાથે કઈ બિઝનેસ કરતા છે, તો ટ્રેનર વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે ને, તો સામેવાળાને શું જોઈએ છે તેનો આન્સર આપે, અને એક બિઝનેસમેન કામ કરે તો એને ખાલી સેલ્સ વધારવી છે તેવું કામ કરે. તો એ ડિફરન્સ આવી જાય ટ્રેનરની થિંકિંગમાં, એક નોર્મલ બિઝનેસમેનની થિંકિંગમાં. તો મને ઇન્ટરેસ્ટ વધી ગયો ટ્રેનિંગમાં. ઓકે. તો તમે ઝોન ટ્રેનર હમણાં થઈ ગયા છો. ઝોન ટ્રેનર બનવાના સમયનો તમારો કોઈ એવો ઇન્સિડન્ટ જે તમને ટચ કરી ગયો હોય, તમે અહીંયા આપણા દર્શકો છે તો એમને તમે ઇન્સ્પાયર કરી શકો? ઇન્સિડન્ટની વાત કરીએ તો એટલે આપણે જેમ કોલેજમાં જઈએ, એમ્પાવરિંગ અને ફ્યુચરની જેમ ટ્રેનિંગ થાય, તો કોલેજમાં જે પ્રિન્સિપલ આપણને આવકારે છે, આપણે કોઈ વખતે કોલેજના સ્ટુડન્ટ હોઈએ, અને એક સમય આવે છે કે તારા પ્રિન્સિપલ આપણને બેસાડે, નાસ્તો કરાવે, સર કરીને પ્રિન્સિપલ વાત કરે. તો એ એક બહુ મોટું ટર્ન છે મારી લાઈફનું કે મેં એક નોર્મલ બીકોમ નો સ્ટુડન્ટ હોવાના છતાં પણ જેસીઆઈ નો ટ્રેનર બનવા પછી એક પ્રિન્સિપલ મને સર તરીકે આવકારે છે, અને ટ્રેનિંગ પૂરી થવા પછી જે બાળકોના ચહેરા પર સ્મિત આવે છે, તેમની લાઈફમાં જે ચેન્જ આવે છે, તે મને બહુ મોટિવેટ કરે છે. એટલે હું બધી જગ્યાએ કહું છું કે તમે પણ જેસી મેમ્બર બનીને કંઈક સમાજ માટે આવું કરો. પરફેક્ટ. સો ઝોન ટ્રેનર બનવા પહેલા અને ઝોન ટ્રેનર બનવા પછી શું બદલાવ આવ્યો તમારી લાઈફમાં? બદલાવની વાત કરું તો એક બહુ મોટો બદલાવ એ છે કે જેમ હું ડિઝાઇનર છું, બધું કોરોડરમાં ડિઝાઇન કરું છું, અને મારી ડિઝાઇન થી મારો બિઝનેસ ચાલે છે કે ડિઝાઇન બને તો પ્રિન્ટ થાય.
હવે મારા માઇન્ડમાં એવું ફિક્સ હતું કે અગર હું કામ નહીં કરું તો મારો બિઝનેસ અટકી જશે. પણ જેસીઆઈ નું જ્યારે મેં એલજીબી ટીમ જોઈ, એના એરિયાઝ જોયા, અલગ અલગ વીપી જોયા, તો મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું કે અગર જો આ રીતે 4 વીપી જેસીઆઈ ચલાવી શકે તો મારા બિઝનેસમાં બી મેં કોઈને લાવીને ડિઝાઇનરને આ કામ વધારી શકું છું. મારી સ્કિલ તો છે જ, પણ એવો કોઈ સ્કિલ્ડ વ્યક્તિ જ્યારે આવે તો મારો બિઝનેસ ઓટોમેટિક રન થઈ શકે. એટલે ટ્રેનર બનવા પછી મને ગાઈડલાઈન મળી કે કેવી રીતે મારા બિઝનેસને હું વધારી શકું. આજે જે વેન્યુ પર આપણે છીએ તે એક રીતે હું કહી શકું કે હું જેસીઆઈ ને સમર્પિત કરું છું કે જ્યારે બી જેસીઆઈ ની કોઈ પણ આવી એક્ટિવિટી જરૂર હોય તો મારા વેન્યુને યુઝ કરી કે એના કારણે આજે મેં આ વેન્યુ ડેવલપ કર્યું. મારું ઓફિસ તો ડેવલપ કર્યું પણ આ વેન્યુ બી મેં એના માટે ડેવલપ કર્યું છે. તો ધેટ ઇઝ ડિફરન્સ બિફોર એન્ડ આફ્ટર. સો ઘણું બધું છે. એની સાથે લાસ્ટમાં હું એવું ચાહીશ કે કોઈક એવો મેસેજ જે આપણા ઓડિયન્સ છે, દર્શકો છે, એક ઇન્સ્પાયર કરી જાય એવું જેસીસમાં જોડાવાથી કાંઈક બેનિફિશિયલ જે એમને એમની લાઈફમાં કામ લાગી શકે, એવો કાંઈક મેસેજ જે તમે આપવા માંગતા હો. મેસેજમાં મારે એટલું કહેવું છે કે ગોડે છે ને બધાને એક ગિફ્ટ આપ્યું છે. બધાની અંદર એક સોલ છે, તે સોલની અંદર એક ગિફ્ટ છે અને એ ગિફ્ટને એને બહાર લાવવું છે. બધાએ બહાર લાવવું છે, બધાએ કઈ તરક્કી કરવી છે, કઈ ગ્રોથ જોઈતું છે, પણ એને પ્લેટફોર્મ નથી મળતું. અને જેસીઆઈ એક એવું પ્લેટફોર્મ છે કે જેના અંદરનો ઓરિજિનલ સોલને બહાર લાવે છે. તો અગર એ જોડાશે તો એ જે અંદરથી ઈચ્છતો છે ને તે કરી શકશે. નહીં તો એ એવું લાગે કે ભાઈ મારી વાઈફ, મારા મધર, મારા ફાધર, મારા બ્રધર, મારા ક્લાયન્ટ્સ એટલી જ દુનિયા છે. પણ નહીં, આ વિશ્વ બહુ મોટું છે. તમે બહાર નીકળો, આવું સંસ્થામાં જોડાઓ તો તમને એક પ્લેટફોર્મ મળશે, એક તક મળશે કે તમે કંઈ યુનિક કરી શકો અને પોતાને પણ એક યુનિક વ્યક્તિ બનાવી શકો. તો આ સાથે હું જેસી પૂર્વી આપનું ખૂબ ખૂબ થેન્ક યુ કરું છું, કારણ કે તમે અહીંયા આવ્યા, તમે તમારા લાઈફના એવા હાર્ટ ટચિંગ એક્સપિરિયન્સ જે અમારી સાથે શેર કર્યા અને હું આશા રાખું છું કે આપણા દર્શકો છે તેઓ પણ હવે આ એક ઇનિશિયેટિવ આપણે લીધું છે તો તેનાથી આગળ જુદા જુદા એક્સપિરિયન્સીસથી અહીં જેસીઝ અમને એન્જોય પણ કરશે, વધાવી પણ લેશે અને તેઓ જોડાશે પણ. આ આશા સાથે ફરી મળીશું નવા એપિસોડ સાથે. થેન્ક યુ.